આજે આપણે બાળકનું ગર્ભમાં ઉછેર કેમ કરવું, આજનો આ અંક ઘણો જ મહત્વ ધરાવે છે. આજે આપણે જે વિષય વિશે વિચારશું તે ઘણું મહત્વપૂર્ણ છે, છતાં આપણે એને નેચરલ પદ્ધતિ અને સરળ પદ્ધતિથી કેમ આપણે ગર્ભને ઉછેર કરી શકીએ એ વિશે વિચારશું. આજના સમયમાં નવો જે જનરેશન ઊભો થયો છે એ કોમન રીતે હમણાં અગર ગર્ભ રહે છે સ્ત્રીને તો પોતે તો ફિકર એ વિશે કરતી જ નથી, એટલે બધો દારોમદાર પોતાના ફેમિલી ડૉક્ટર ઉપર એ લોકો રાખતા હોય છે. હવે ફેમિલી ડૉક્ટર જે દવાઓ અને ઇન્જેક્શનો જે કાંઈ પણ લખી આપે તે લે અને એ જે ખાવા પીવાનું કહે એ કરે. હવે અગર સ્ત્રી પોતે જ અગર સ્વસ્થ હોય તો તે સ્ત્રીને એવી કોઈ દવાની જરૂર રહેતી નથી. સ્વસ્થ સ્ત્રી અગર ખાન પાન અને નિદ્રા આ ત્રણ વસ્તુ બચપનથી જ એને બરાબર મળી હોય તો તે સ્વસ્થ સ્ત્રી કોઈ પણ દવા કે ઇન્જેક્શનો વગર સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. પરંતુ આજના સમયમાં આ બધું પોસિબલ છે નહીં. અગર માં સ્વસ્થ નથી રહેતી, અગર શરીરમાં કોઈ તકલીફ છે અને બીમારી પણ અગર છે, છતાં દેખાદેખીને લઈ સમાજને લઈ અને તે સ્ત્રી બાળકની ચાહના રાખે છે. હવે આવી સ્ત્રી જ્યારે બાળકની ચાહના રાખે તો એને તો ડૉક્ટર સિવાય કોઈ ઉપાય જ નથી. ડૉક્ટર જે કહેશે તે જ એને કરવું પડશે. અગર તેના શરીરમાં કોઈ બીમારી છે, જો એનું શરીર જ સ્વસ્થ નથી તો તેમાં રહેલ બાળક ક્યાંથી સ્વસ્થ રહી શકે? તેના માટે બાળકની ઈચ્છતી માએ પોતાને સ્વસ્થ તંદુરસ્ત કેમ રહેવું એટલું તો જ્ઞાન મેળવવું જ જોઈએ અને તે વિશેના પ્રયત્નો તેને કરવા જ જોઈએ. જ્યારે એ પૂર્ણ સ્વસ્થતા અનુભવે તે પછી જ જો એ બાળકની ઈચ્છા કરે તો જ એક સ્વસ્થ બાળકને તે સ્ત્રી જન્મ આપી શકે છે. બાળકને ઈચ્છતી કોઈ પણ સ્ત્રી જ્યારે માં બનવાનું સૌભાગ્ય પોતાને પણ મળો એવું વિચારતી થાય ત્યારથી જ તે સ્ત્રીએ પોતાનું ખાન પાન અને નિદ્રાનું જે વ્યવહાર છે એ બરાબર સાચવી લેવું જોઈએ. પોતાના શરીરને આવનાર બાળક માટે તૈયાર કરવું જોઈએ. જો સામાન્ય રોજનીશી અપનાવે તો તે સ્ત્રી સ્વસ્થ બાળકને જન્મ આપે છે. બાળકને ઈચ્છતી સ્ત્રી બાળક રહ્યાના કમસે કમ 2 વર્ષ અગાઉથી જ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ખાન પાન અને નિદ્રાની ક્રિયા કરે તો તે સ્ત્રીને કોઈ પણ દવા લીધા વિના એક સ્વસ્થ બાળક પામે છે. આ પદ્ધતિ છે ને તે એકદમ સરળ છે. આમાં પાણીનો પ્રયોગ જે અંક 1 માં આપેલ છે
તે પ્રમાણે કરવું. કારણ કે આપણે બધું આમાં વિસ્તૃતથી કરશું તો મોટું વિડીયો થઈ જશે. અને નિદ્રા કેવી રીતે સુવાનું, સ્ટેપ કેવું હોવું જોઈએ, એ બધું અંક નંબર 12માં નિદ્રાનું અંક જ છે આખું. નિદ્રા આપણે કેવી રીતે લેવી જોઈએ એ બી અંક 12માં આપેલ છે. તો આ અંક 12 જોઈ લેવાનું. તો એમાં આપણને નિદ્રા આપણે કેવી રીતે લેવી જોઈએ, શું કામ લેવી જોઈએ, બધું આપેલું છે. અચ્છા, હવે ભોજન. ખાન એટલે ભોજન. ભોજન આ એક મહત્વનો વિષય છે, તે આપણે અહીંયા વિચારીએ છીએ. હવે જો આ ખાન પાન અને નિદ્રા ત્રણેય નિયમિત અને સરખી રીતે કરવામાં આવે શાસ્ત્રોક્ત પદ્ધતિથી, તો તે સ્ત્રીને સ્વસ્થ, તંદુરસ્ત, હેલ્ધી, પૂર્ણ બુદ્ધિમાન, ચાલાક, હોશિયાર, દરેક એક્ટિવિટીમાં અગ્રેસર, એટલે દરેક એક્ટિવિટી સરળતાથી કરી શકે એવો, એટલે 32 લક્ષણે સંપૂર્ણ હોય એવા બાળકને તે સ્ત્રી પામી શકે છે. પણ તેના માટે સ્ત્રીએ જ પહેલેથી તૈયારી કરવી જોઈએ. હવે દરેક બાળાઓએ અને ગર્ભ ઈચ્છતી સ્ત્રીઓએ બાળપણથી જ, આમ તો નાના બાળાઓ હોય ને ત્યારથી જ બાળકીને તો દૂધ રાત્રે 1 ગ્લાસ તો આપવું જ જોઈએ. તો સવારના સૂંઠ મરીનું પાવડર વાળું દૂધ 1 ગ્લાસ જરૂર પીવાનું. પછી નાસ્તો કરવાનો. પણ એનાથી પહેલા કસરત કરવાની, હળવી કસરત, હળવા યોગ અને સૂર્ય દર્શન, એ ત્રણેય વસ્તુ કરવાની સવારના સમય. સૂર્ય દર્શન 7 થી 8 ની વચ્ચે જ કરવાના. બહુ લેટ સૂર્ય દર્શનથી આંખોની રોશની ઓછી થાય, વધે નહીં. 7 થી 8 ની અંદર સવારના ઉગતા સૂર્યનું આપણે દર્શન કરીએ 5 મિનિટ સુધી, તો ઘણા જ પ્રભાવ સૂર્યના આપણા શરીરમાં દાખલ થાય છે. સાથે સાથે આંખોની પણ રોશની વધે છે. સાથે અગર તેમનું જાપ કરીએ તો ઘણા બધા લાભો થાય છે. એ પણ એક અંકમાં બતાવેલ છે સૂર્ય દર્શન વિશે પણ. હવે સાત્વિક ખોરાક જ સવારના લેવું જોઈએ. સવારના સમયે તમે જે કાંઈ બી ખોરાક લો એ સાત્વિક જ હોવો જોઈએ. એમાં બ્રેડ, બટર અને ફ્રીજની વસ્તુ બિલકુલ ખાવી જોઈએ નહીં. ઠંડુ કોઈ પણ વસ્તુ, ફ્રીજમાં રાખેલી કોઈ પણ વસ્તુ તે સ્ત્રીએ બિલકુલ ખાવી જોઈએ નહીં. નરણા કોઠે પાણી પીવાનું પણ રાખવાનું. પહેલું પાણી, પછી હળવી કસરત, પછી યોગ, પછી સૂર્ય દર્શન અને પછી નાસ્તો. અને નાસ્તામાં દૂધ તો જરૂર લેવાનું. તેમાં પણ સૂંઠ અને થોડું મરી પાવડર બી નાખી દેવાનું. દિવસ દરમિયાન પાણીનું ધ્યાન તો રાખવાનું. અચ્છા, બપોરના ભોજનમાં સાદું ભોજન, સાત્વિક ભોજન લેવું જોઈએ. એમાં કાકડી, ટમાટર, લીંબુ, ગાજર, દૂધી, કારેલા, ભીંડી એવી સરળ ભાજીઓ જે આપણને બજારમાંથી આસાનીથી મળી જાય. તેમાં પણ સિઝનેબલ જે ભાજીઓ હોય, સિઝનમાં જે સસ્તી ભાજી મળે તેનો ઉપયોગ વધારે રાખવાનો. ને રોટલીમાં જુવારના, બાજરાના, મકાઈના અને ઘઉંના એ રોટલી બનાવી, બધા આટાઓ મિક્સ કરીને બી રોટલા બને. એવી રીતે પણ રોટલા બનાવીને ખાઓ તો બી જ ઘણા જ ઉપયોગી સાબિત થાય છે. અને દહીં છાશનો પણ દિવસ દરમિયાન ઉપયોગ રાખવાનો. પણ સ્ત્રીઓએ રાત્રે દહીં અને છાશ રાત્રિના સમયે બિલકુલ લેવી જોઈએ નહીં. રાત્રે ફક્ત દૂધ લેવાનું, એ પણ હલ્દીવાળું દૂધ. જમ્યા પછી 1 કલાક રહી અને પછી સૂવાના ટાઈમે હલ્દીવાળું દૂધ લેવાનું. એનાથી તમારું બાળક તંદુરસ્ત અને ગોળું જન્મશે. અચ્છા, સાંજના કે બપોરના કે સવારના બહુ તરેલી, બહુ ફ્રાય કરેલી એવી કોઈ પણ વસ્તુ આપણે ખાવી નહીં.
આઈસ્ક્રીમ પણ બહુ ઓછા પ્રમાણમાં ખાવી, કેક આદિ પણ બહુ જ ઓછા પ્રમાણમાં ખાવા, પરંતુ લાપસી, શીરો, રાબ એ બધું આપણે ક્રમે ક્રમે થોડા થોડા દિવસે તે સ્ત્રીએ જરૂર ખાવા જોઈએ. જો આટલું કરવામાં આવે તો તે સ્ત્રી સ્વસ્થ બાળકને, નિરોગી બાળકને જન્મ આપે છે. કેટલી બધી સરળ પદ્ધતિઓ છે, એમાં કોઈ જાતની કોઈ તકલીફ જ આવતી નથી. અને આપણે આપણો બાળક એવો પામીએ છીએ કે આખી જિંદગી માટે તે બાળકને તકલીફ રહેતી નથી. મેન તો વસ્તુ એ છે, આપણે શું ઈચ્છીએ છીએ કે આપણા બાળકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, હોશિયાર રહે. એના માટે તો આપણે આટલી બધી મહેનતો કરીએ છીએ, અને જે સરળ પદ્ધતિ છે એને જ આપણે પહેલા અપનાવતા નથી. જો સરળ પદ્ધતિથી, નેચરલ પદ્ધતિથી આપણે જીવતા શીખી જઈએ તો આખો જનરેશન આગળ સારું આવતું જાય અને આખો સંસાર સારો બનતો જાય. એના માટે સ્ત્રીઓએ જ પહેલ કરવી જોઈએ. પોતાના ખાનપાન તો સુધારી નાખવા જ જોઈએ. ખાસ કરીને બહારનું ભોજન, હોટલની આઈટમો અને બહાર રેકડીમાં મળતા જે બી નાસ્તાઓ, ફ્રૂટો કોઈ પણ ખાવા જોઈએ નહીં. ઘરમાં બનાવેલી જ આઈટમો ખાવી જોઈએ. જો આટલું કરવામાં આવે તો તમે સુંદર, સ્વસ્થ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકો. આજના અંકમાં એટલું જ. અગર અંક સારું લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. વળી આવતા અંકમાં આપને નવું કાંઈક તમને ઉપયોગી લાગે એવું જરૂર આપણે લઈ આવશું.